વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અગાઉના વિડીયોમાં લગભગ આપણે લલિત કલાઓ પૈકી છેલ્લે લગભગ આપણે સંગીત કલા વિશે ચર્ચા કરેલી હતી। આવી જ બીજી એક લલિત કલામાં આજે આપણે લગભગ નૃત્ય કલા વિશે ચર્ચા કરવાના છે। નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે। નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે। નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે। નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે। ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નૃત્ય કલા વિશે ચર્ચા કરીએ છીએ। નૃત્ય કલા જે શબ્દ છે એમાં આવેલો નૃત્ય શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ છે નૃત। મૂળ સંસ્કૃત શબ્દ નૃત છે અને નૃત શબ્દ પરથી નૃત્ય શબ્દ ઉતરી આવેલો છે, એટલે કે નૃત એટલે નૃત્ય કરવું। બીજી વાત કરવામાં આવે કે ભાઈ નૃત્યના આદિદેવ કોને ઓળખવામાં આવે છે, તો કે ભાઈ નૃત્યના આદિદેવ તરીકે ભગવાન નટરાજ એટલે કે ભગવાન શિવ, ભગવાન શંકર કે જેઓને નૃત્યના આદિદેવ તરીકે ઓળખવામાં આવે છે। એવું કહેવાય છે કે નૃત્ય એ તાલ અને લય સાથે આપણને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે। એવું કહેવાય છે કે નટરાજ શિવ એટલે કે ભગવાન શંકરે, ભગવાન શિવે પૃથ્વીવાસીઓને આ નૃત્ય કલા શીખવવા માટે સૌપ્રથમ સ્વર્ગમાંથી આ કલા પૃથ્વી ઉપર લાવ્યા હોવાનું મનાય છે। નૃત્ય એ સ્વર્ગનો પ્રકાર છે, સ્વર્ગની કલા છે, પરંતુ પૃથ્વીવાસીઓને પણ આ કલાનું જ્ઞાન પ્રાપ્ત થાય, પૃથ્વીવાસીઓ પણ આ કલાથી પરિચિત થાય, એટલે પૃથ્વીવાસીઓને આ કલાનું જ્ઞાન અને આ કલા વિશે જાણવા માટે ભગવાન શિવ, ભગવાન નટરાજે આ પ્રકારને એટલે કે સ્વર્ગમાંથી આ નૃત્યને પૃથ્વીવાસીઓ માટે લાવેલા હતા। સાથે સાથે અહીં કહે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં નૃત્યના અલગ અલગ પ્રકાર છે। ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આ નૃત્યના મુખ્ય પ્રકાર છે। ખાસ કરીને ભારતનું દક્ષિણ ભારત, આ દક્ષિણ ભારત તેના નૃત્ય માટે ખૂબ જ વિશ્વવિખ્યાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નૃત્યના દરેક પ્રકારો વિશે ચર્ચા કરીએ। એમાં સૌથી પહેલા આપણે ભરતનાટ્યમ વિશે ચર્ચા કરીએ। ભરતનાટ્યમની વાત કરીએ તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે। ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે। મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ જેમાં વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે। આપણે વાત કરીએ ભરતનાટ્યમ। ભરતનાટ્યમ એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તમિલનાડુ। અને તમિલનાડુની પણ વાત કરીએ તો તમિલનાડુનો કયો જિલ્લો છે? તાંજોર જિલ્લો। યાદ રાખજો કે ભાઈ ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? તો ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું છે, તમિલનાડુનો તાંજોર જિલ્લો છે। ભરતનાટ્યમ જે નૃત્યનો પ્રકાર છે એ મુખ્ય બે આધાર સ્ત્રોત ઉપર છે। એક તો સૌથી પહેલા વાત કરીએ તો ભરત મુનિ એમના દ્વારા રચવામાં આવેલું નાટ્યશાસ્ત્ર
અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ જે બે ગ્રંથો છે, આ બે ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્તંભ છે. આજે પણ આ ભરતનાટ્યમનો વારસો, આજે પણ આ પરંપરા આજે આપણે જાળવી રાખેલી છે. જેમાં વાત કરીએ તો મૃણાલિની સારાબાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મ ક્ષેત્રની જાણીતી હસ્તી જેમાં હેમા માલિની, વૈજયંતીમાલા, આજે પણ પરંપરાથી ચાલી આવેલો આ ભરતનાટ્યમનો વારસો, આજે પણ તેમણે દેશ વિદેશમાં આ વારસો જાળવી રાખેલો છે. તો ભરતનાટ્યમ વિશે ચર્ચા કરી. તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું નૃત્ય છે. તમિલનાડુનો તાંજોર જિલ્લો, ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. આજે પણ આ પરંપરા વારસો મૃણાલિની સારાબાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મ ક્ષેત્રની જાણી હસ્તી જે છે હેમા માલિની, વૈજયંતીમાલા, આજે પણ આપણો આ વારસો જાળવી રાખેલો છે. ભરતનાટ્યમ જેવું જ બીજું એક નૃત્યનો પ્રકાર આવે છે જેનું નામ આપવામાં આવ્યું છે કુચીપુડી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. આજે પણ ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આપણી આ શૈલીનો પ્રાચીન વારસાને વિશ્વવિખ્યાત બનાવેલો છે. હવે ભરતનાટ્યમ પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કુચીપુડી. કુચીપુડી જે નૃત્ય છે એ આંધ્રપ્રદેશ જેવા રાજ્ય સાથે જોડાયેલું છે. અને લગભગ તમે જોવા જાઓ કે આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ છે. કઈ સદીમાં થઈ છે? 15મી. સાથે સાથે આ જે કુચીપુડી નૃત્ય છે એ સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. તદુપરાંત આ જે નૃત્ય છે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે તમે જોવા જાઓ કે ભાઈ ખાસ કરીને કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવેલી છે. આજે પણ આપણો આ વારસો તમે જોવા જાઓ તો આજે પણ આપણો આ વારસો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ જેવા નૃત્યાંકોએ આજે પણ આપણો આ વારસો વિશ્વભરમાં વિખ્યાત બનાવેલો છે. તો આ થયું આપણું કુચીપુડી. ત્યાર પછીનો જે નૃત્યનો પ્રકાર આવે છે જેનું નામ છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો જે પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષામાં ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકટ ધારણ કરી રજૂઆત સમયે એકલ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોના ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. આજે પણ આપણો આ વારસો કેરળના કવિશ્રી વલ્લથોડ સ્થાપિત કલા મંડળ કથકલી, કલા મંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવેલી છે. હવે આપણે ભરતનાટ્યમ વિશે ચર્ચા કરી, કુચીપુડી વિશે ચર્ચા કરી, હવે આપણે કથકલીની વાત કરી. જેવી રીતે ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોર જિલ્લા સાથે જોડાયેલું છે, કુચીપુડી એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું છે.
એવી જ રીતે કથકલી નૃત્ય એ કેરળ રાજ્ય સાથે જોડાયેલું છે. કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ કથકલી નૃત્યની અંદર પૌરાણિક કથાઓનો આધાર લેવામાં આવે છે. દાખલા તરીકે રામાયણ, મહાભારત આવી જે પૌરાણિક ગ્રંથો છે એની કથાઓને આધાર બનાવીને નટ દ્વારા ખાસ કરીને અલગ અલગ પ્રકારની વેશભૂષાઓ ધારણ કરીને આ નૃત્ય કરવામાં આવે છે. એટલે કે પૌરાણિક કથાઓમાં રામાયણ, મહાભારત જેવા પ્રસંગો, પાછા એમાંથી સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો થયા એટલે તે કથકલી કહેવાયા, જેમાં સુંદર વેશભૂષા, ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. તેના પાત્રને ઓળખવા માટે ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ કરવામાં આવે છે, વિશિષ્ટ પ્રકારની મુખાકૃતિઓ લગાવવામાં આવે છે. તદુપરાંત નૃત્યનો જે નટ છે, જે નટ કલાત્મક મુકટ ધારણ કરે અને કલાત્મક મુકટ ધારણ કરીને એ પછી કથા આધારિત એ પોતે નૃત્ય દ્વારા રજૂઆત કરે, જેમાં એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવીને તે પોતાની સંગીતમય ઓળખ આપે છે અને ત્રણેય પાત્રના ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી તે આખા નૃત્યને સજીવ કરે છે. આજે પણ આ કથકલીનો વારસો કેરળના કવિશ્રી વલ્લથોડ, જે સ્થાપિત કલા મંડળ કથકલી, કલા મંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં ખૂબ જ નામના અપાવેલી છે. ત્યારબાદ કથક નૃત્ય વિશે આપણે ચર્ચા કરીએ. કથક વિશે કહેવામાં આવ્યું છે કે કથન કરે સો કથક કહાવે. કથન એટલે બોલવું, કહેવું, અને જે કથા કહે એને કથાકાર કહેવાય. એટલે અહીં કહે કે કથન કરે સો કથક કહાવે, એટલે કે આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યોમાં વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં આ નૃત્યનો વિકાસ થયો છે. તેમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. ખાસ કરીને આ નૃત્યમાં ચોડીદાર પાયજામો સાથે સાથે તમે જોવા જાવ ઘેરવાળું ઉપર વસ્ત્ર પહેરે છે. ખાસ કરીને પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદની રાખ્યા વગેરે આ કલાને જીવંત રાખી છે. વિદ્યાર્થી મિત્રો, ભરતનાટ્યમ, તદુપરાંત કુચીપુડી, કથકલી અને કથક, એની માટે કહેવત છે કે કથન કરે સો કથક કહાવે. એના પરથી આ કથક નૃત્ય ઉતરી આવેલું છે. કથક નૃત્ય મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના જે એમની રાસલીલાઓ હતી, એમના જે નૃત્ય હતી, એને આધારિત કથાઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. સાથે સાથે એમાં વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિનું પણ આમાં વિકાસ થયો છે. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિનું પણ નૃત્ય દ્વારા આલેખન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપી સાથે જે નૃત્ય કરતા હતા એના આધાર રાખીને પણ નૃત્ય કરવામાં આવે, તેની રજૂઆત કરવામાં આવે છે. અને આ નૃત્ય ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે. બીજી વાત કરવામાં આવે કે આ નૃત્ય ઉપર એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો પહેરે છે, સાથે સાથે ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. આજે પણ આપણો આ વારસો, આજે પણ આપણી આ પરંપરા પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદની રાખ્યાએ આજે પણ આ કલાને જીવંત રાખી છે. ત્યારબાદ
નૃત્યનો છેલ્લો પ્રકાર આવે છે મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્યની આપણે વાત કરીએ તો ધ્યાન આપજો કે ભાઈ મણિપુરી નૃત્ય કે ભાઈ મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. હવે તમને બધાને જ ખબર કે ભારત ઉત્સવ પ્રિય દેશ છે. ભારતની પ્રજાને ઉત્સવ ઉજવવાનું ગમે છે. એટલે જ સંસ્કૃતના મહાન કવિ એવા કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. અને ઉત્સવ કોને ન ગમે? દરેક વ્યક્તિને ઉત્સવ ઉજવવાનું ગમે. કેમ? કે ભાઈ ઉત્સવ ઉજવવાથી આપણને એક પ્રકારનું મનોરંજન મળે છે. ઉત્સવ ઉજવવાથી આપણને એક પ્રકારનો આનંદ મળે છે. પરિણામે મણિપુરીની જે પ્રજા છે દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. કોઈ પણ પ્રસંગ આવે, કોઈ પણ ઉત્સવ આવે, દરેક ઉત્સવમાં નૃત્ય કરવાનું. એટલે આપણે અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ કયું નૃત્ય આપવામાં આવ્યું છે કે ભાઈ મણિપુરી નૃત્ય. ધ્યાનથી ભણજો કે ભાઈ મણિપુરી જે નૃત્ય છે એ મણિપુરની જે પ્રજા છે એ ઉત્સવ પ્રિય છે. દરેક ઉત્સવ અને દરેક પ્રસંગે તે લોકો નૃત્ય કરે છે. આ મણિપુરી નૃત્ય શૈલીમાં મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે. જેવી રીતે આગળનું કથક નૃત્ય આપણે જોયું, કોના પર આધારિત હતું? તો કે શ્રી કૃષ્ણ અને ગોપીના નૃત્ય પર આધારિત, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ પર આધારિત હતું. એવી રીતે આ જે મણિપુરી નૃત્ય છે એ ભગવાન જે શ્રી કૃષ્ણ છે એમની એક તો પહેલું બાળ લીલા અને તદુપરાંત તેમના દ્વારા કરવામાં આવતી રાસ લીલા, આ રાસ લીલાઓ પર આધારિત આ નૃત્ય છે. મણિપુરી નૃત્યના પાછા બે પ્રકાર છે. તે કે ભાઈ મણિપુરી નૃત્ય છે એના બે પ્રકાર કયા? તો પહેલું આપણે જોઈએ કે ભાઈ પહેલું આપવામાં આવ્યું છે લાસ્ય અને બીજું આપવામાં આવ્યું છે તાંડવ, જે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરે છે. તો મણિપુરી નૃત્યના બે પ્રકાર, લાસ્ય, તાંડવ. મણિપુરી નૃત્ય છે એ શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને રાસલીલા પર આધારિત છે. આમ આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે, જેને કુમીન કહેવામાં આવે છે. આ નૃત્યની જે વેશભૂષા છે એમાં ધ્યાન રાખજો કે સ્ત્રી રેશમનો બ્લાઉઝ પહેરે, કમરે પટ્ટો બાંધે અને ત્યારબાદ નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે, જેને કહેવામાં આવે છે કુમીન. તમને પ્રશ્ન પૂછે ભાઈ કુમીન કોને કહેવામાં આવે? તો મણિપુરી નૃત્યમાં સ્ત્રી પોતે શું કરે? રેશમનો બ્લાઉઝ પહેરે, કમરે પટ્ટો બાંધે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે, એને કુમીન કહેવામાં આવે છે. આજે પણ આ પરંપરા, આ વારસો ગુરુ ઓમોબી સિંહ, આતોમ્બોલ સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા નૃત્યનો ટોપિક પૂરો થાય છે. લગભગ આપણે નૃત્ય વિશે વાત કરીએ તો નૃત્ય મૂળ શબ્દ સંસ્કૃત કયો છે? નૃત. નૃત્યથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. નૃત્ય એટલે નૃત્ય કરવું. એના આદિદેવ કોણ છે? તો કે ભગવાન નટરાજ, ભગવાન શિવ. પૃથ્વીવાસીઓ માટે આ નૃત્ય તેઓ સ્વર્ગમાંથી લઈને આવેલા હોવાનું મનાય છે. જેમાં ભરતનાટ્યમની વાત કરી, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આજે છેલ્લો જે ટોપિકની ચર્ચા કરીશું એ ટોપિકનું નામ છે નાટ્યકલા. આ પણ બોર્ડની પરીક્ષામાં કેટલીક વખત પૂછાય છે, તો આના વિશે પણ ધ્યાન આપજો. નાટ્યકલા મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદુષીઓની જોડી સાથેના નાટકો
ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહે છે. ધ્યાનથી સાંભળજો કે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા છે. નાટકનું કામ શું છે? પ્રાચીન સમયમાં જ્યારે જન મનોરંજન માટેના કોઈ પણ સાધનો નહોતા તો લોકોને મનોરંજન પૂરું પાડવું કેવી રીતે? તો એની માટે નાટકો અને ભવાઈઓ કરવામાં આવતી, જેમાં જ્યારે પણ નાટક ભજવવાનું હોય એટલે ગામમાં એક ઢંઢેરો ટીપાઈ દેવામાં આવે, એક સંદેશો પહોંચાડી દેવામાં આવે કે આ દિવસે આટલા વાગે સાંજનું વાળું કરીને લોકોએ ભેગા થવું. એટલે તે દિવસે ગામના લોકો સાંજનું વાળું એટલે જમવાનું પતાવી દે, સ્ત્રીઓ ઘરકામ પરવારી જાય એટલે રાતના સમયમાં ચોરે આવીને બેસી જાય અને ત્યારબાદ નાટકની શરૂઆત થાય. તો નાટક એ મનોરંજન તો આપે છે, પણ મનોરંજનની સાથે સાથે લોકોને સંસ્કાર આપવાનું પણ કામ કરે છે. એટલે કે ભાઈ મનોરંજન સાથે સંસ્કાર આપવી એ ભારતીય નાટ્ય કલાની એક વિશેષતા છે. હવે તમે ધ્યાનથી આપજો કે ભાઈ નાટકનું જે સંચાલન કરનાર જે હોય એ અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષક એટલે કે રંગલો અને રંગલી. રંગલા અને રંગલીનું પાત્ર શું કે વચ્ચે આવી એક કઈક વ્યંગ કટાક્ષ કરતા શબ્દો બોલતા જાય, જેનાથી લોકોને આનંદ પણ મળે, રમૂજ પણ મળે, મસ્તી કરવાનું પણ મળે અને સાથે સાથે સમાજના એવા પાત્રો પણ વ્યંગ પણ કરતા જોવા મળે. એટલે અહીંયા નામ આપવામાં આવ્યું છે કે ભાઈ સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી આપવામાં આવ્યું છે. બીજી વાત શું કહે છે કે ભાઈ ભરત મુનિ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. ભરત મુનિ નામ આપવામાં આવ્યું છે, ભરત મુનિ. એમણે નાટ્ય શાસ્ત્ર નાટક રચેલું છે કે જે નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્ય કલાની વાત કરવામાં આવે તો નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધને મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. ધ્યાનથી સાંભળજો કે ભાઈ જે નાટ્ય કલા છે એ નાટ્ય કલા, નાટ્ય લેખન એટલે કે નાટક પહેલા શું થાય? લખાય. ત્યારબાદ નાટકના પાત્રો દ્વારા એને રંગમંચ ઉપર શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. એટલે દ્રશ્ય જેને તમે જોઈ શકો છો, શ્રાવ્ય જેને તમે સાંભળી શકો છો અને પાત્રો દ્વારા કરવામાં આવતા અભિનય એટલે અહીંયા ત્રિવેણી સંગમ કયો થયો? કે ભાઈ દ્રશ્ય, શ્રાવ્ય અને ત્રીજો શબ્દમાં આપવામાં આવ્યો છે અભિનવ. આ ત્રણ વસ્તુનો સંગમ થાય છે. કેટલા વસ્તુનો સંગમ થાય છે? ત્રણ વસ્તુ. કે ભાઈ નાટ્ય લખાય, તેના પાત્રો દ્વારા, તેના નટો દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય એટલે કે જોઈ શકાય, શ્રાવ્ય એટલે સાંભળી શકાય અને અભિનવ દ્વારા આ ત્રિવેણી સંગમ દ્વારા આબાલ વૃદ્ધ એટલે શું? નાના બાળકથી લઈને ઉંમર લાયક વ્યક્તિઓને એટલે કે વૃદ્ધ વ્યક્તિઓને આનંદ આપે એવા નાટકની અંદર એટલી ક્ષમતા છે. એટલે કે તે આબાલ વૃદ્ધોથી લઈને એમને મનોરંજન આપવાનું તો કામ કરે, પણ સાથે સાથે લોક શિક્ષણ કરતી આ ભારતની પ્રાચીન કળા છે. નાના બાળકથી લઈને વૃદ્ધોને મનોરંજન તો પૂરું પાડવું, પણ સાથે સાથે એમને શિક્ષણ પણ પૂરું પાડવું એ ભારતીય નાટ્ય કલાની એક પ્રાચીનમાં પ્રાચીન કલા અને તેની આ પ્રાચીન વિશેષતા છે. તદુપરાંત આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું મનાય છે. ધ્યાન આપજો કે નાટ્ય કલા એક એવા પ્રકારની કલા છે જેમાં તમામ કલાઓનો સમાવેશ થાય છે. ભારતમાં જેટલી પણ કલા છે એ તમામ પ્રકારની કલાનો સમાવેશ કઈ કલામાં થાય છે? નાટ્ય કલામાં. એટલે જ અહીંયા ભરત મુનિએ લખેલું છે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી,
એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ન હોય. નાટ્ય કલા વિશે ભરત મુનિએ શું લખ્યું છે કે ભાઈ એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ન હોય. એટલે જ કહે છે કે બધી જ કલાઓનો સમન્વય કઈ કલામાં છે? નાટ્ય કલામાં છે. ભરત મુનિ રચિતની વાત કરવામાં આવે તો કે ભરત મુનિ રચિત પ્રથમ નાટક કથાનક દેવાસુર સંગ્રામ હતું. તદુપરાંત સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસની વાત કરવામાં આવે તો મહાભારત આધારિત તેમણે કર્ણભાર. તદુપરાંત તમે જોવા જાઓ તેમણે ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપેલો છે. જ્યારે મહાકવિ કાલિદાસની વાત કરવામાં આવે તો મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ તેમજ માલવિકા અગ્નિમિત્રમ જેવા નાટકો ખૂબ જ તેમની જાણીતી રચનાઓ છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં નાટ્ય કલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી છે. ગુજરાતી નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે. યાદ રાખજો કે આપણા ગુજરાતની અંદર નાટ્ય કલામાં જો સૌથી મોખરે જો કોઈનું નામ હોય તો તેનું નામ છે જયશંકર સુંદરી. વિકલ્પોમાં ટૂંકા પ્રશ્નોમાં યાદ રાખજો કે ગુજરાતમાં નાટ્ય કલા ક્ષેત્રમાં સૌથી મોખરે નામ કોનું છે? તો કે જયશંકર સુંદરી. બીજી વાત કરીએ આ ઉપરાંત અન્ય કોણ? અમૃત નાયક, બાપુલાલ નાયક જેમણે નન32 નામનું નાટક લખ્યું, પ્રાણસુખ નાયક, તદુપરાંત દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા નાટ્ય કલા ક્ષેત્રે અમનો પણ વગેરેનો નોંધપાત્ર ફાળો ગણાય છે. આમ દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નાટ્ય કલા પૂરી થઈ. થોડું સંક્ષેપમાં હું તમને વાત કરી દઉં કે ભાઈ નાટ્ય કલા એ મનોરંજનની સાથે લોક શિક્ષણ આપતી ભારતની પ્રાચીન કલા છે. નાટ્ય કલા એ નાના બાળકથી લઈને વૃદ્ધ બાળકો સુધી મનોરંજન સાથે લોક શિક્ષણ આપતી કલા છે. નાટ્ય કલાની અંદર તમામ કલાઓનો સમન્વય થયો છે. એટલે જ ભરત મુનિએ કહ્યું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા કવિઓએ ઘણા બધા નાટકોની રચના કરી જેમાં મહાકવિ કાલિદાસનું શાકુંતલમ, અભિજ્ઞાન શાકુંતલમ જેવા નાટકો આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં નાટ્ય કલા ક્ષેત્રે જયશંકર સુંદરીનું ખૂબ જ મોખરે નામ છે. આ સિવાય પણ ઘણા બધા નાટ્યકારોનો આ નાટ્ય ક્ષેત્રે ઘણો બધો ફાળો છે. તો આવનાર વિડીયોમાં આવા જ નાટકના બીજા પ્રકારની ભવાઈ વિશે આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ ગુજરાતના લોક નૃત્ય વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.